જય હિન્દ ફ્યુચર ડોક્ટર્સ, આપ દરેક માટે ખુશખબરી છે. હવે આપણા મેડિકલ ફિલ્ડના એડમિશન માટે રાઉન્ડ છે એની શરૂઆત થવાની. હવે આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા એનો અંત આવી ચૂક્યો છે. ડેટ્સ આપણા સમક્ષ આવી ચૂકી છે. આ સેશનની અંદર કમ્પ્લીટલી તમને ડેટ વાઇઝ ગાઈડન્સ મળી જશે. ધ્યાન રાખીને સાંભળી લેજો અને તમારા મિત્રોને પણ જણાવી દેજો, જેથી ભૂલ ના થઈ જાય. જો ભૂલ થઈ જશે ને તો જિંદગીભર આ વસ્તુનો પસ્તાવો રહેશે. સો વેરી ફર્સ્ટ બેટા, અહીંયા સૌથી મોટું કન્ફ્યુઝન હોય છે કે સાહેબ આ ઓલ ઇન્ડિયા કેટેગરી જે છે અને સ્ટેટ કાઉન્સેલિંગ જે છે એ બંને વસ્તુઓ છે કેવી રીતે છે. સો બંનેના પોતપોતાના પોર્ટલ અલગ અલગ હોય છે ડિયર. એટલે તમારું જે આ કાર્યક્રમ ચાલશે એ ગુજરાતના સ્ટેટ કોટાનો પોર્ટલ ઉપર ગુજરાતનું કાર્ય અને ઓલ ઇન્ડિયાનો જે કોટા છે એના પોર્ટલ ઉપર એનું કાર્ય. બટ અત્યારે આપણે ડેટની વાતો કરીશું. સો વેરી ફર્સ્ટ પહેલો રાઉન્ડ જે તમારો કાઉન્સેલિંગનો સ્ટાર્ટ થઈ રહ્યો છે ઓલ ઇન્ડિયા કોટા માટે એ શરૂ થવા જઈ રહ્યો છે 4 ઓગસ્ટ 2024 ત્યાંથી 17 ઓગસ્ટ 2026 સુધીનો સમય તમારી પાસે રહેલો છે. આ સમયમાં શું કરવાનું છે? સો તમે દરેકે દરેક વિદ્યાર્થીઓએ પિન જનરેટ કરી દીધો હશે. હવે તમે કાઉન્સેલિંગ માટે પોતાની જે કોલેજો છે એને ચોઇસ ફિલિંગ કરી શકશો, એને લોક કરી શકશો. આ સમય દરમિયાન એ કાર્ય તમારે કરવાનું છે. બહુ ધ્યાન રાખવાનું છે. તમારે ક્યાં એડમિશન જોઈએ છે એ પ્રાયોરિટીવાળી કોલેજ ઉપર રાખવાની છે અને પછી નીચે ધીમે ધીમે બાકીની કોલેજો છે તેને તમે સેટ કરી શકો છો. સિમિલરલી ડિયર, જેવી રીતે 4 તારીખે તમારા ઓલ ઇન્ડિયા કોટા માટે સ્ટાર્ટ થાય છે એવી રીતે સ્ટેટ કોટા માટેનું જે કાઉન્સેલિંગ છે 13 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટ સુધી થઈ રહ્યું છે. સો અહીંયા ઘણા વાર વિદ્યાર્થીઓ છે ને એવી રાહ જોતા હોય, એવા મૂડમાં હશે કે પહેલાં ઓલ ઇન્ડિયાનું પતી જશે પછી ગુજરાત સ્ટેટ માટે ચાલુ થશે. ડિયર, ડેટ્સને ધ્યાનમાં રાખજો. સો ઓલ ઇન્ડિયા કોટા માટે 4 તારીખથી સ્ટાર્ટ થાય છે. પહેલો રાઉન્ડ 17 તારીખ સુધી ચોઇસ ફિલિંગ અવેલેબલ છે. સિમિલરલી ગુજરાતની અંદર જે સ્ટેટ કોટા છે 13 તારીખે ચાલુ થાય છે. 22 તારીખ સુધીનો સમય એમાં અવેલેબલ છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, તમે ચોઇસ ફિલિંગ કરી લીધું છે, સીટ મળી કે નહીં મળી એ તમને એપ્રોક્સ એવું સમજો કે લાસ્ટ ડે જે છે એના આસપાસ તમને જણાવવામાં આવશે. એટલે તમને સીટ અલોકેટ થઈ છે કે નથી થઈ એ રિઝલ્ટ તમને આઈડિયા આવી જશે. હવે રિઝલ્ટ 2 પ્રકારે આવશે. વેરી ફર્સ્ટ ગુડ ન્યૂઝ, તમને એ સીટ મળી ચૂકી છે. તમારું એડમિશન કન્ફર્મ કરાવવા માટે હવે આગળની પ્રોસેસ થઈ ચૂકી છે. પહેલાં એની વાત કરી લઈએ. સો જો તમને તમારી પર્ટિક્યુલર કે કોલેજમાં સીટ મળી છે અથવા જ્યાં મળી છે ત્યાં તમારે એડમિશન લેવું છે તો તમારા માટે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ છે 22 ઓગસ્ટ 2026. એટલે કે આ તારીખ સુધી 17 તારીખથી લઈને 5 કહી શકાય કે દિવસનો સમય છે. બટ મેં તો માનું કે બીજા દિવસે જ જતા રહેવું જોઈએ. સો વાલા, આ દિવસોની અંદર તમારે તમારી જે કોલેજ જ્યાં તમારું સીટ કન્ફર્મ થઈ છે ત્યાં ગઈને તમારું બાકીનું આગળનું જે ફિઝિકલ કાર્ય છે કન્ટિન્યુ કરવાનું છે અને 23 તારીખે વેરિફિકેશન થશે તમે જે પણ ડોક્યુમેન્ટ ત્યાં સબમિટ કર્યા છે એ તમામ વસ્તુનો. પણ સિમિલરલી એ જ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે સ્ટેટ કોટાની વાત કરીએ છીએ ત્યારે 22 ઓગસ્ટે તમારો પહેલા રાઉન્ડનો અંતિમ દિવસ છે. એટલે એની આસપાસ નજીકમાં તમારું રિઝલ્ટ તમને આઈડિયા આવી જશે, સીટ અલોકેશન ખબર પડી જશે અને અંતિમ તારીખ છે 28. એટલે એ દિવસ પહેલાં તમારે એ જે કોલેજ છે જ્યાં તમારી સીટ અલોકેટ થઈ છે ત્યાં ગઈને તમારા જે પણ કંઈક ડોક્યુમેન્ટ છે સબમિશનનું જે કાર્ય હશે સમાપ્ત કરવાનું રહેશે અને 29 તારીખે જે તમે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે એનું વેરિફિકેશન પ્રોસેસ થઈ જશે. હવે 2 પ્રકારની વસ્તુ છે. સર, મને સીટ જે મળી છે મારે એના કરતાં અપગ્રેડેડ સીટ મેળવવાની ઈચ્છા છે, અથવા મને સીટ નથી મળી એટલે મારે ફરી પાછું આગળ જે કાઉન્સેલિંગનો સ્ટેપ ચાલે છે એમાં કન્ટિન્યુ થવાનું છે. સો સેકન્ડ ફેઝ ઓફ કાઉન્સેલિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે. સેકન્ડ રાઉન્ડ છે 24 તારીખે ચાલુ થવાનો છે. આ પ્રોસેસ 23 તારીખે પતી ગઈ. સો ઓન ધ નેક્સ્ટ ડે 24 તારીખે કાર્યક્રમ ચાલુ 2 સપ્ટેમ્બર સુધી ચાલશે. બધી પ્રોસેસ જે મેં કીધી એ પ્રમાણે તમારી જે પણ ફેવરની કોલેજો છે ઉપર રાખતા જાઓ, બાકીની કોલેજો નીચે મૂકતા જાઓ. હવે એનું તમારું રિઝલ્ટ આવી જાય, સીટ અલોકેટ થઈ જાય તો 8 તારીખ સુધી તમારી કોલેજ સુધી પહોંચી જવાનું અને 9 તારીખે જે પણ ડેટા છે ડોક્યુમેન્ટ છે એ બધી વસ્તુ છે વેરિફિકેશન. આવી જાઓ ગુજરાત કોટા માટે 31 તારીખથી, યસ આ બાજુ 29 તારીખે પ્રોસેસ પતે છે. પછી 31 ઓગસ્ટથી લઈને 8 સપ્ટેમ્બર સુધી તમારો સેકન્ડ રાઉન્ડ કન્ટિન્યુ થશે. બહુ ધ્યાન રાખજો, સેકન્ડ રાઉન્ડની ડેટ મગજમાં હોવી જરૂરી છે વાલા. સો સેકન્ડ રાઉન્ડ તમારો 8 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થશે અને ત્યાર પછી 14 સપ્ટેમ્બર સુધી, યસ સમજી ગયા ને, ત્યાં સુધી અમારી જો સીટ મળી ગઈ છે અમારે એ જગ્યાએ ગઈને કોલેજ ઉપર અમારા જે ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરવાના રહેશે. 15 તારીખે વેરિફિકેશન થઈ જશે. હવે 2 રાઉન્ડ પૂરા થઈ ગયા. સાહેબ હવે પણ સીટ નથી મળી તો પછી આગળ કોઈ સ્કોપ ખરા? સો ધ્યાન રાખજો છે અહીંયા પછી પણ જે તમારા માટે માહિતીઓ છે એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે.
બે રાઉન્ડ પતી ગયા પછી શું? સો ત્યાર પછી રાઉન્ડ નંબર 3. દિલમાં સંતોષ થયો, વાલા ડેટ ધ્યાન રાખજે, અને ડેટ ધ્યાન રાખજો. પણ ઓલમોસ્ટ મેં માનું છું પહેલા રાઉન્ડમાં મળી ગયું, ધેટ્સ બેસ્ટ. સેકન્ડ રાઉન્ડમાં મળી ગયું તો માની જ લેવું નસીબદાર ઇન્સાન. હવે આવી જાઓ ત્રીજા રાઉન્ડ ઉપર. હા સાહેબ, એકદમ લકીએસ્ટ પર્સનો બેટા. ચલો શાંતિથી સમજો કે 10 તારીખથી લઈને 18 સપ્ટેમ્બર, ઓગસ્ટ પતી ગયો, સપ્ટેમ્બર ચાલુ થઈ ગયો, 10 થી લઈને 18 સપ્ટેમ્બર રાઉન્ડની પ્રોસેસ સ્ટાર્ટ થશે. 18 ની આસપાસ રિઝલ્ટ આવી જશે ઓલ ઇન્ડિયા કોટા માટે. 26 તારીખ સુધી કોલેજ ઉપર જઈને સીટ અલોકેટ થઈ છે. પરફેક્ટ. તો તમે ત્યાં એન્ટ્રી પડાવી દેવું, સીટ લઈ લેવું બેટા. અને 27 તારીખે તમારા ડેટા છે, તમારા જે ડોક્યુમેન્ટ છે એ જગ્યાએ વેરિફિકેશન થશે. આવી જાઓ ગુજરાત માટે. ગુજરાત કોટાની અંદર ત્રીજો રાઉન્ડ 16 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસોની અંદર ત્રીજા રાઉન્ડ માટે ફરી પાછું કાઉન્સેલિંગ છે. સારી રીતે કરી જોવાનું, દરેક સંભાવનાઓ છે ચેક કરી લેવાની, અને જે કોલેજમાં મળે ત્યાં જવા માટે તત્પર રહેવાનું. સો આ જગ્યાનું જે એન્ડિંગ છે એ 16-26 છે. 26 તારીખ પછી 1 તારીખ સુધીમાં તમારે વેરિફિકેશન સીટનું કોલેજ ઉપર જઈને કરાવવાનું રહેશે, અને 2 ઓક્ટોબરે તમારા જે પણ તમે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે એનું વેરિફિકેશન કરવામાં આવશે. હવે શું છે? હવે તો ત્રીજો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો. સો ઓલમોસ્ટ ગુજરાત માટે 3 રાઉન્ડ સુધી એડમિશન પ્રોસેસ છે એ વિદ્યાર્થીઓને પૂરી થતી હોય છે, અને વિદ્યાર્થીઓને અલગ અલગ જગ્યાએ એડમિશન મળતા હોય છે. છતાં બી એક અહીંયાથી અલગ લાસ્ટ જે એક વસ્તુ છે બધા સાંભળીને જજો કે સર આના પછી શું હોય છે. સો ત્યાર પછી છે સ્ટ્રે વેકેન્સી, કે શું આના સિવાય પણ કોઈ કોલેજોની અંદર કોઈ સીટો છે એ હજી ખાલી છે. સો એના માટે તમને આઈડિયા આવશે કે 28 થી લઈને 3 ઓક્ટોબર સુધી એ કાર્યક્રમ ચાલુ રહેશે કે આના હજુ કોઈક જગ્યા હજુ વેકેન્સી એટલે કે કોઈ જગ્યા સીટ ખાલી છે તો તમે એના માટે પાર્ટિસિપેટ કરી શકશો. ત્યાર પછી 10 ઓક્ટોબર સુધી એમાં બી જો તમને સીટ મળી ગઈ છે તો તમે કોલેજ ઉપર જઈને પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરી શકશો, અને સિમિલરલી બેટા એ રીતે MCC પોર્ટલ દ્વારા તમને બાકીની ઇન્ફોર્મેશન મળશે. એવી રીતે જ ગુજરાત માટે બી એક ડેટ જણાવી છે કે 3 ઓક્ટોબરથી લઈને 5 ઓક્ટોબર સુધી, અને એ 3 દિવસના કાર્યક્રમ પછી તમે 10 ઓક્ટોબર સુધી પોતે કોલેજની અંદર પોતાના ડોક્યુમેન્ટ ફિઝિકલી સબમિટ કરી શકો છો. અહીંયા મેં તમને 3 રાઉન્ડ અને ત્યાર પછી સ્ટ્રે વેકેન્સી કઈ ડેટ ઉપર થશે એના વિશે આઈડિયા આપ્યો છે. સો આઈ વિશ બેટા કે તમને દરેકે દરેક વિદ્યાર્થીઓને અત્યારે ડેટ શું છે સમજ પડી ગઈ હશે. ઘણા વિદ્યાર્થી એવા હશે જે ઓલ ઇન્ડિયા કોટાની અંદર પોતે પાર્ટિસિપેટ કરશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતના છે એ જાણે છે કે સાહેબ અમે ઓલ ઇન્ડિયા કોટાને સાઈડ ઉપર રાખીને ગુજરાત કોટા છે એની અંદર એડમિશન લેવા માંગીએ છીએ. સો ધ્યાન રાખજો, જે ઇન્ફોર્મેશન તમારા માટે જરૂરી હોય એને એક પેજ ઉપર લખી દેવું. એ પેજને પોતાના ઘરની અંદર એવી જગ્યા કે જ્યાં તમારી નજર હંમેશા પડે ત્યાં ચિપકારી દેવું, કારણ કે આ ડેટ્સ તમારા માટે બહુ જરૂરી છે. એવું ના થાય કે મજાક મસ્તીમાં ડેટો છે નીકળી જાય, કાઉન્સેલિંગ પ્રોસેસ આપણને ખબર જ ના પડે અને ભવિષ્ય ક્યાંક ઓર દિશામાં આગળ વહી જાય. ઓકે, સો આઈ વિશ કે તમને બધાને આઈડિયા આવી ગયો હશે. છતાં કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ સેક્શનમાં જણાવી શકશો, અને તમે દરેક વિદ્યાર્થીઓ કઈ કોલેજનો ટાર્ગેટ રાખો છો એ મને એકવાર કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આઈ વિલ બી ડેફિનેટલી રિપ્લાય ઇફ ઇટ ઇઝ પોસિબલ સમથિંગ ફોર યુ. મળીએ છીએ નેક્સ્ટ આવનાર આવા અલગ અલગ સેશનોની અંદર. જય હિન્દ.